ડિસ્ક્લેમર આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રો અને લોકવાયકાઓ પર આધારિત છે। આ વિડીયોનો હેતુ કોઈ પણ ધર્મ ન્યાથી કે પરંપરાની લાગણી દુભાવવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી। આ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે। નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ઘરના પુરુષો સ્મશાન યાત્રામાં જાય છે, પણ મહિલાઓને ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ? શું આ માત્ર એક જૂની પરંપરા છે કે તેની પાછળ કોઈ ઠોસ વૈજ્ઞાનિક કે ધાર્મિક કારણ છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું તેની પાછળના 5 મુખ્ય કારણો। માનસિક કોમળતા। હિન્દુ શાસ્ત્રો અને મનોવિજ્ઞાન મુજબ સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ હૃદયથી વધુ કોમળ અને સંવેદનશીલ હોય છે। સ્મશાનનું દ્રશ્ય ખૂબ જ ભયાનક અને પીડાદાયક હોય છે। કોઈપણ વ્યક્તિને બળતા જોવી એ માનસિક રીતે વિચલિત કરી શકે છે। સ્ત્રીઓ રડવા લાગે તો મૃતકની આત્માને શાંતિ મળતી નથી એવું માનવામાં આવે છે। નંબર 2, નકારાત્મક શક્તિઓનો પ્રભાવ। સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં નકારાત્મક શક્તિઓ અને અતૃપ્ત આત્માઓનો વાસ હોય છે। શાસ્ત્રો મુજબ સ્ત્રીઓનું શરીર અને મન આ શક્તિઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે। ખાસ કરીને કુંવારી કન્યાઓ કે ગર્ભવતી મહિલાઓ પર આવી શક્તિઓ જલ્દી પ્રભાવ પાડી શકે છે, તેથી તેમને સુરક્ષિત રાખવા માટે મનાઈ કરવામાં આવે છે। નંબર 3, ઘરની પવિત્રતા જાળવવી। જ્યારે સ્મશાનમાં અગ્નિદાહ ચાલતો હોય ત્યારે ઘરમાં સૂતક પાળવામાં આવે છે। સ્મશાનથી પાછા આવ્યા બાદ પુરુષો સ્નાન કરે છે। એ સમયે ઘરને સાફ રાખવા, દીવો કરવા અને પાછા આવતા લોકો માટે ગરમ પાણી કે જમવાની વ્યવસ્થા કરવા માટે સ્ત્રીઓનું ઘરે હોવું જરૂરી મનાય છે। નંબર 4, મુંડનની પરંપરા। હિન્દુ ધર્મમાં પરિવારમાં સભ્યોએ સ્મશાનમાં જતી વખતે મુંડન એટલે કે વાળ કપાવવા પડતા હોય છે। સ્ત્રીઓ માટે વાળ કાપવા એ શુભ માનવામાં આવતું નથી, તેથી તેઓ આ વિધિથી દૂર રહે તે માટે તેમને સ્મશાન જવાની મનાઈ કરવામાં આવે છે। નંબર 5, શરીરની શુદ્ધિ। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો શબના બળવાથી હવામાં ઘણા બેક્ટેરિયા અને હાનિકારક વાયુઓ ફેલાય છે। પહેલાંના જમાનામાં સ્ત્રીઓ લાંબા વાળ રાખતી, જેમાં આ બેક્ટેરિયા ચોંટી જવાની શક્યતા વધુ રહેતી। ચેપ ન લાગે તે માટે પણ આ નિયમ બનાવવામાં આવ્યો હતો। 3, નિષ્કર્ષ। મિત્રો, સમય બદલાયો છે। આજે ઘણી સ્ત્રીઓ અંતિમ સંસ્કારમાં પણ જોડાય છે, પરંતુ આ પરંપરાઓ પાછળનો હેતુ સ્ત્રીઓનું સન્માન અને તેમની સુરક્ષા જ હતો। તમને શું લાગે છે, શું આ પરંપરા આજે પણ હોવી જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને શું લાગે છે કમેન્ટ કરો, અને આ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। આભાર।